નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેતીની જમીનના પ્રકાર જે દરેક ખેડૂતને જાણવા જોઈએ. ખાસ કરીને ખેડૂત મિત્રો, જમીન ખરીદનાર લોકો અને જમીન અંગેના કાયદામાં રસ ધરાવતા લોકો માટે આ માહિતી ખૂબ ઉપયોગી સાબિત થવાની છે. આજે આપણે સમજશું કે જમીનના પ્રકારો કયા કયા હોય છે, જેમ કે જરાયત જમીન, બાગાયત જમીન, પડતર જમીન અને અન્ય પ્રકારની જમીન. અને આ બધા પ્રકારો વચ્ચે શું ફરક છે. ઘણી વખત લોકો જમીન ખરીદે છે, પરંતુ જમીનનો પ્રકાર સમજ્યા વગર જમીન ખરીદી લે છે અને પછી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એટલે આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. સૌપ્રથમ આપણે સમજીએ જરાયત જમીન શું હોય છે. જરાયત જમીન એ એવી જમીન છે જ્યાં ખેતી માત્ર વરસાદ પર આધારિત હોય છે. એટલે કે આ જમીનમાં સિંચાઈની ખાસ સુવિધા હોતી નથી. કૂવો, બોરવેલ અથવા કેનાલ જેવી સુવિધા નથી અથવા ખૂબ ઓછી હોય છે. સામાન્ય રીતે જરાયત જમીનમાં મગફળી, કપાસ, જવાર, બાજરી જેવા પાક લેવામાં આવે છે. જરાયત જમીનનું ઉત્પાદન બાગાયત જમીન કરતાં ઓછું હોય છે, કારણ કે ત્યાં પાણીની સુવિધા મર્યાદિત હોય છે. ઘણી વખત ખેડૂત મિત્રો જરાયત જમીનમાં વરસાદ સારો થાય તો સારું ઉત્પાદન મળે અને વરસાદ ઓછો પડે તો નુકસાન પણ થાય છે. હવે વાત કરીએ બાગાયત જમીનની. બાગાયત જમીન એ એવી જમીન છે જ્યાં સિંચાઈની પૂરતી સુવિધા હોય છે, જેમ કે કૂવો, બોરવેલ, ડ્રીપ સિંચાઈ, કેનાલ અથવા અન્ય પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ હોય છે. બાગાયત જમીનમાં ખેતી માટે પાણી ઉપલબ્ધ હોવાથી ઉત્પાદન વધુ થાય છે. આ જમીનમાં સામાન્ય રીતે શાકભાજી, ફળોના બગીચા જેમ કે કેરી, ચીકુ, દાડમ, લીંબુ વગેરે ઉગાવવામાં આવે છે. બાગાયત જમીનની કિંમત સામાન્ય રીતે જરાયત જમીન કરતાં વધુ હોય છે, કારણ કે આ જમીનમાંથી આવકની સંભાવના પણ વધુ હોય છે. હવે ત્રીજો પ્રકાર છે પડતર જમીન. પડતર જમીન એટલે હાલમાં ખેતી ન થતી જમીન. આ જમીનમાં કોઈ સમય માટે ખાલી રાખવામાં આવે છે. ઘણી વખત જમીનની ઉપજ શક્તિ વધારવા માટે ખેડૂત જમીન પડતર રાખે છે. ક્યારેક પાણીની અછત હોય છે, ક્યારેક મજૂર ન મળવા અથવા અન્ય કારણો પણ જમીન પડતર રહે છે. પડતર જમીન ભવિષ્યમાં ફરી ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે પડતર જમીનનો અર્થ એ નથી કે જમીન બેકાર છે, પરંતુ હાલ માટે ખેતી થતી નથી. આ સિવાય અન્ય જમીનના પ્રકારો પણ હોય છે, જેમ કે ખરાબા જમીન. ખરાબા જમીન એટલે એવી જમીન જ્યાં ખેતી કરવી મુશ્કેલ હોય છે. આ જમીનમાં પથ્થર હોય છે, ખારાશ વધારે હોઈ શકે અથવા પાણીની અછત હોઈ શકે. આવી જમીન ખેતી માટે ઉપયોગ નથી અથવા મર્યાદિત ઉપયોગી હોય છે. બીજો પ્રકાર છે ગોચર જમીન. ગોચર જમીન પશુઓ માટે ચરોતર તરીકે રાખવામાં આવે છે. આ જમીન સરકારી હોય છે અને સામાન્ય રીતે ખરીદી કે વેચી શકાતી નથી. ઘણા ગામોમાં ગોચર જમીન હોય છે જ્યાં પશુધન ચરે છે. ત્યારબાદ આવે છે નોન એગ્રીકલ્ચર એટલે કે એને જમીન. આ જમીન ખેતી માટે નહીં, પરંતુ રહેણાંક, કોમર્શિયલ અથવા ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે હોય છે. જો તમે ખેતીની જમીન પર મકાન બનાવવું હોય તો પહેલાં એને કરાવવી પડે. મિત્રો, જમીન ખરીદતી વખતે સૌથી મહત્વપૂર્ણ બાબત છે 7/12નો ઉતારો તપાસવો. 7/12 ઉતારામાં જમીનનો પ્રકાર સ્પષ્ટ રીતે લખેલો હોય છે. તેમાં જરાયત, બાગાયત, પડતર કે અન્ય પ્રકાર લખેલો હોય છે. ઘણા લોકો જમીનનો પ્રકાર તપાસ્યા વગર ખરીદી લે છે અને પછી મકાન બનાવવામાં અથવા ખેતી કરવામાં મુશ્કેલીઓ આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે જરાયત જમીન ખરીદો અને તમને લાગે કે તેમાં બાગાયત જેવી ખેતી કરી શકશો તો તે શક્ય નથી, જ્યાં સુધી પાણીની સુવિધા ન બનાવો. અને જો જમીન ગોચર હોય તો તમે ખરીદી પણ ન કરી શકો. એટલે જમીન ખરીદી કરતાં પહેલાં જમીનનો પ્રકાર સમજવો ખૂબ જરૂરી છે. બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે જમીનનો પ્રકાર બદલાવી પણ શકાય છે. જેમ કે જરાયત જમીનને બાગાયત બનાવવી હોય તો પાણીની સુવિધા ઊભી કરી શકાય છે, પરંતુ ગોચર અથવા સરકારી જમીનને ખાનગી જમીન બનાવવી તે સરળ નથી. તો મિત્રો, આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને જમીન ખરીદો તો ભવિષ્યમાં કોઈ સમસ્યા નહીં આવે. ખાસ કરીને જે લોકો રોકાણ માટે જમીન ખરીદે છે તેઓએ જમીનનો પ્રકાર ચોક્કસ તપાસવો જોઈએ. આ વિડીયોનો સાર એવો છે કે જરાયત જમીન વરસાદ આધારિત હોય છે, બાગાયત જમીન સિંચાઈ સાથે હોય છે, પડતર જમીન હાલ ખેતી વગરની હોય છે, ગોચર જમીન પશુઓ માટે હોય છે અને એને જમીન રહેણાંક અથવા કોમર્શિયલ માટે હોય છે. જો તમે જમીન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો પહેલાં 7/12નો ઉતારો તપાસો, જમીનનો પ્રકાર સમજો અને પછી જ નિર્ણય લો. નહીં તો પછી કાયદાકીય અથવા પ્રેક્ટિકલી મુશ્કેલી આવી શકે છે. તેમજ મિત્રો, આવી ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી વધુ લોકોને પણ આ માહિતી મળી શકે. જો તમારે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, અમે જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. જો તમે ખેતી કરો છો અથવા જમીન ખરીદવા માંગો છો અથવા રોકાણ કરવા વિચારી રહ્યા છો તો જમીનનો પ્રકાર જાણવો ખૂબ જ ઉપયોગી છે.
જમીન મુખ્યત્વે 4 પ્રકારની હોય છે: જરાયત, બાગાયત, પડતર અને એને જમીન. જરાયત જમીન એટલે માત્ર વરસાદ આધારિત ખેતી, જેમાં ઉત્પાદન વરસાદ પર નિર્ભર રહે છે. બાગાયત જમીન એટલે પાણીની સુવિધા સાથેની જમીન, જ્યાં શાકભાજી અને ફળોની ખેતી વધારે થાય છે. પડતર જમીન એટલે હાલમાં ખાલી રાખવામાં આવેલી જમીન, જેને ભવિષ્યમાં ફરી ઉપયોગમાં લઈ શકાય છે. અને એને જમીન એટલે નોન એગ્રીકલ્ચર જમીન, જે મકાન અથવા કોમર્શિયલ ઉપયોગ માટે હોય છે. એટલે જરાયત જમીન વરસાદ આધારિત હોય છે, બાગાયત જમીન સિંચાઈ સાથે હોય છે, પડતર જમીન હાલ ખેતી વગર હોય છે, ગોચર જમીન પશુઓ માટે હોય છે અને એને જમીન રહેણાંક અથવા કોમર્શિયલ માટે હોય છે. ઘણા લોકો જમીનનો પ્રકાર જાણ્યા વગર જમીન ખરીદી લે છે અને પછી મુશ્કેલીમાં ફસાય છે. એટલે જમીન લેતા પહેલાં 7 બારનો ઉતારો ચોક્કસ ચેક કરો અને જમીનનો પ્રકાર સમજો. યાદ રાખો, સાચી માહિતી તમને નુકસાનીથી બચાવે છે.